મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તમે જોઈ શકો છો આગામી દિવસનો માવઠાનો પ્રહાર થવાનો છે। કયા કયા વિસ્તારમાં થશે જોરદાર માવઠું તેને લગતી મહત્વની વાત કરીશું। સાથે સાથે તાપમાન વાદળ અને ઝાકળને લગતી મહત્વની ચર્ચા કરીશું। માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 11 માર્ચ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ગરમીનો પારો છે એ 40થી 41 ડિગ્રી જેટલો મહત્તમ તાપમાન અમુક સેન્ટરોમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। ત્યારે આગામી દિવસોની વાત કરીએ તો તારીખ 12થી છે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે મિત્રો। આ સાથે જ કસરૂપી વાદળો છે તે ખાસ કરીને કચ્છના વિસ્તારમાં, આ ઉપરાંત રાજસ્થાન પાકિસ્તાન બોર્ડર આસપાસ જોવા મળશે। પવનની વાત કરીએ તો પવન મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમનો પવન અને ક્યારેક પૂર્વનો પવન છે એ પણ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે 13 તારીખની વાત કરીશું। 13 તારીખ અને શુક્રવારના રોજ વાત કરીએ તો કસરૂપી વાદળો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ પોતાની પરિસ્થિતિ છે, પોતાનું વર્ચસ્વ છે એ બતાવશે મિત્રો, પરંતુ કોઈ માવઠું થવાનું નથી તારીખ 13 સુધી। ત્યારબાદ આપણે વાત કરીએ તો 13 તારીખથી પવનો છે એ ફરીથી પશ્ચિમના પવનો છે એ જોવા મળશે મોટાભાગના વિસ્તારોમાં। અરબ સાગર પરથી આવતા પશ્ચિમના પવનો છે તેનો મુખ્ય પ્રવાહ છે એ ખાસ કરીને છે પશ્ચિમથી લઈ અને ઉત્તર તેમજ પૂર્વ તરફ જોવા મળશે। જેના હિસાબે વાત કરીએ તો ઝાકળ વર્ષા તારીખ 14ના રોજ છે એ અમુક સેન્ટરોમાં જોવા મળશે। ઝાકળ છે એ ખાસ કરીને જૂનાગઢ, પોરબંદર, ભાણવડ, આ ઉપરાંત જામજોધપુર, સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં ઝાકળ છે જોવા મળશે મિત્રો। ઉત્તર પશ્ચિમના પવનો જ્યારે પણ થાય ત્યારે છે એ આ સમયમાં ઝાકળ જોવા મળતી હોય। ત્યારબાદ આપણે મહત્ત્વની વાત કરીએ તો એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે એ આવી રહ્યું છે। તમે જોઈ શકો છો આ વિસ્તારમાં ઈરાનની આસપાસ તેમજ સાઉદી અરેબિયામાં મજબૂત પશ્ચિમી વિક્ષોભ સાથે સાથે અસ્થિરતાનું પ્રમાણ પણ છે એ ભારત દેશમાં જોવા મળી રહ્યું છે। જેના હિસાબે તારીખ 14-15થી છે એ વાતાવરણમાં છે પલટો આવશે। 15 તારીખના રોજ છે એ અમુક સેન્ટરોમાં વાતાવરણની અસ્થિરતા અને પવનોની અસ્થિરતાને કારણે વાદળો જોવા મળશે, જેમાં જૂનાગઢની આસપાસ, આ ઉપરાંત જામનગરની આસપાસ, સાથે સાથે વાત કરીએ તો કચ્છની આસપાસના વિસ્તારોમાં નલિયા, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં છે એ સામાન્ય વાદળો જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે 16 તારીખની વાત કરીએ તો 16 તારીખના રોજ પણ છે એ વાતાવરણની અસ્થિરતાને કારણે વાદળો જોવા મળશે। ત્યારબાદ આપણે મુખ્ય વાત કરીએ તો પશ્ચિમી વિક્ષોભની મુખ્ય અસર છે એ 17 તારીખના રોજ થવાની છે, જેમાં પાકિસ્તાનના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે 17 તારીખ અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ફોરકાસ્ટ મુજબ છે એ એક મોટું મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે એ ધીરે ધીરે પૂર્વ તરફ આવશે, એટલે કે રાજસ્થાન અને ગુજરાત તરફ આવશે। આ ઉપરાંત બે પ્રકારની અત્યારે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે, એક તો મજબૂત પશ્ચિમી વિક્ષોભ અને સાથે સાથે મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢની અસ્થિરતા। જેના હિસાબે બંને પ્રકારની સિસ્ટમને કારણે તારીખ 17ના રોજ વાદળનો સમૂહ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે। તમે જોઈ શકો છો મિત્રો વાદળો છે એ ઘણા વિસ્તારમાં જોવા મળશે। 17 તારીખના રોજ ખાસ તો કચ્છના વિસ્તારોમાં છે એ ઘણા વિસ્તારોમાં છાંટાછૂટી અથવા તો હળવું ઝાપટું છે એ જોવા મળશે મિત્રો। 18 તારીખના રોજ વહેલી સવારે વાદળોની સાથે સાથે ઝાકળ આવશે। આ ઉપરાંત વાત કરી 18 તારીખની તો 18 તારીખના રોજ કચ્છમાં છે ઘણા વિસ્તારોમાં છે ઝાપટા છે એ જોવા મળશે, ખાસ કરીને બોર્ડર આસપાસ, પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ વાતાવરણમાં અસ્થિરતા આવશે। આ ઉપરાંત વાત કરીએ તો મહારાષ્ટ્ર વિસ્તાર, મધ્યપ્રદેશ વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ હળવી છાંટાછૂટી જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી, જૂનાગઢની આસપાસ પણ છાંટાછૂટી જોવા મળશે મિત્રો। આ ઉપરાંત હજુ પણ માવઠાની સ્થિતિ કેટલી તીવ્ર રહેશે, શું માવઠાની તીવ્રતામાં વધારો થશે કે ઘટાડો થશે, અથવા તો આ મજબૂત પશ્ચિમ વિક્ષોભ નબળું પડશે, અસ્થિરતામાં ઘટાડો થશે, તેને લગતી મહત્ત્વની ચર્ચા અમે કરતા રહીશું આ ચેનલના માધ્યમથી। માટે અમારા વિડીયો જોતા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।